ગુજરાત તકની ટીમ અત્યારે જે ખજોદમાં વેસ્ટ જે પ્લાન્ટ છે મહાનગરપાલિકા ત્યાં પહોંચી. ભાઈ તમે કેમ દાદાગીરી કરો છો? સાહેબ દાદાગીરી અમે કરી છે, તમને કીધું પરમિશન લેતો અમે જવા દઈએ, અમને ઓર્ડર હોય તમને કીધું. અહીંયા કચરામાં શું કાળા ધંધા થાય છે? એવું નથી સાહેબ, અમે કચરાનું વાત નથી. અમને સાહેબ એવું કીધું કે પરમિશન લેતા હો તમે અમને જવા દઈએ. અહીંયા શું કચરામાં શું થાય છે? કચરામાં અમને નથી ખબર શું થાય. તમે શું કામ કરો છો અહીંયા? હું સુપરવાઇઝર છું. તો સુપરવાઇઝર તમે અમને બહાર કેમ કાઢ્યા ત્યાંથી? હા? દાદાગીરી કરીને બહાર કેમ દાદાગીરી નથી કરી સાહેબ તમારે. એ વડીલ સાહેબ દાદાગીરી મેં કીધું સર તમે પરમિશન લેતા આવ્યા, તમે કીધું ઓફિસ ચાલો આગળ, હું તમને ઓફિસે લઈને આવ્યો. તો તમને કોને તમારે નથી કરી. તમે કોને રાખ્યા? મહાનગરપાલિકા રાખ્યા, કોન્ટ્રાક્ટર રાખ્યા? અમારો કોન્ટ્રાક્ટર રાખ્યા. કોન્ટ્રાક્ટર મહાનગરપાલિકા નહીં. શું કામ છે તમારું અહીંયા? અરે તમને કહું છું અમારો સુપરવાઇઝર છે, અહીંયા વચનું કામ છે અમારે. આ સુપરવાઇઝર છે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં. ગુજરાત તકની ટીમ જયારે અંદર પહોંચી ત્યારે બાઇક લઈને પાછળ આવ્યો, અમને બહાર કાઢ્યા. હવે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્ટોરી શું છે એ ગુજરાત તક આપને કહેવા જઈ રહ્યું છે. કારણ કે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કચરા વેસ્ટ જે ટ્રીટમેન્ટ કરવાનું જે પ્લાન્ટ છે ત્યાં ઘોટાળો થયું છે અને ઘોટાળાનો કવરેજ કરવા માટે ગુજરાત તકની ટીમ અહીંયા પહોંચી છે. અને હવે વાત કરશે વિજયભાઈ પાનસુરિયા, જે પૂર્વ કોર્પોરેટર છે સુરત મહાનગરપાલિકાના. વિજયભાઈ, આ સુપરવાઇઝરો આટલી દાદાગીરી અહીંયા કરે છે તો આ કચરામાં શું છે કે ડાયમંડ વાયમંડ મળે છે? પોતાની ભૂલ છુપાવવા માટે ખોટા કામ, કાળા કામ અને નિયમ વિરુદ્ધના કામો કર્યા છે એટલે આ રીતે દાદાગીરી કરવી પડે છે, આ રીતે રોકવા પડે છે. જો સાચા કામ કર્યા હોય, નિયમ મુજબ કામ કર્યું તો કોઈને રોકવાની જરૂર નથી. તમને જવા દે, શૂટિંગ કરી લો, અમે સાયન્ટિફિક વે જ નિકાલ કરીએ છીએ અને અમને જે પૈસા મળે છે મહેનતના પૈસા કમાય છે એવું બોલી શકે પણ એ નહીં બોલે. તમે અંદર સાઈડ પર જાઓ, તમે બતાવશે, તમે જોશો કે ક્યાંય સૂકો કે ભીનો કચરો અલગ નથી કરવામાં આવતો, ક્યાંય પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના 2016ના રૂલ્સ પ્રમાણે નથી કરવામાં આવતો અને જે પણ રીતે ખાતર અલગ થવું જોઈએ નથી થતું. એમનેમ કચરો પડ્યો છે, જેવો આવે એવો ને એવો નાખી દેવામાં આવે છે. આ તો અત્યારે અહીંયા નાખે છે. તમે 15 દિવસ પહેલાનો રિપોર્ટ જોશો તો આ કચરો બારોબાર ગામડામાં અત્યારે ગામડાઓમાં નાખી દેવામાં આવે, કોઈના ગામોમાં ફેંકી દેવામાં આવે અને એના પૈસા લેવામાં આવે. પર મેટ્રિક ટન એમને 790 રૂપિયા ચૂકવવામાં આવે છે. 2500 મેટ્રિક ટન રોજ સુરત મહાનગરપાલિકામાંથી કચરો આવે છે અને 3,30,00,000 મેટ્રિક ટન કચરો એને 3 વર્ષમાં કરવાનો હોય છે. એને કોન્ટ્રાક્ટ 2022માં મળ્યો છે અને એના 213 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે અને કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે. આજના સુરત મહાનગરપાલિકાના શાસકો એમનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા જઈ રહ્યા છે. સજા કરવાની જગ્યાએ અત્યારે મલાઈ અને મીઠાઈઓ આપી રહ્યા છે. તો કારણ શું છે? કારણ કે આ જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ન્યૂ ડિસ્પોઝલ સાઇટ છે અને 213 કરોડ રૂપિયા આપકો ચૂકવાઈ ગયા છે, તો આ જે કચરો તો તેમ ત્યાં જોવા મળ્યો છે. બિલિંગ જે બને છે એનો નિયમ છે કે જેટલું ઇનપુટ થાય, જેટલો કચરો આવે એની સામે કેટલું આઉટપુટ થાય, એનો મંથલી અને હાફ મંથલી એનો રિપોર્ટ બનાવવો કમ્પલસરી છે. પરંતુ જે અહીંના જે કોન્ટ્રાક્ટર છે એ રિપોર્ટ બનાવતા નથી. અહીંયા સીધા જ એમની સાથે અધિકારીઓની મિલીભગત છે. કચરાનો પ્રોપર વે નિકાલ થવો જોઈએ. જો 3 વર્ષમાં 30,00,000 મેટ્રિક ટન કચરાનો નિકાલ થઈ જાય તો અહીંયા એક બી ઢગલો જોવા ન મળવો જોઈએ. એ પૂરેપૂરો નિકાલ થઈ જવો જોઈએ. એ નીકળો નથી એનો મતલબ એમને કચરાનો નિકાલ કર્યો નથી ને પેમેન્ટ ચૂકવાઈ ગયું છે. પેમેન્ટ ફક્ત ને ફક્ત કાગળ પર દર્શાવવામાં આવેલા છે, કાગળ પર નિકાલ થયેલો છે, પણ રૂપિયા જે તે કોન્ટ્રાક્ટરના ખીચામાં અને અધિકારીઓના ખીચામાં જતા રહ્યા છે. તો કેટલાક સમયથી અહીંયા આગ લાગેલી છે, તો એ શું કારણ છે? છેલ્લા 6 થી 7 દિવસથી આપ જોશો અહીંયા આગ લાગેલી છે. પોતાનું ચામડી બચાવવા, પોતે કરેલા કાળા કામો છુપાવવા માટે આગ લગાડી છે કે ભાઈ આ કચરાનો નિકાલ થઈ જશે. એમાં કોઈ પણ પ્રકારના નિયમો ફોલો નથી કરવામાં આવ્યા અને કચરોમાં આગ લગાવી પોતાના કાળા કામો છુપાવવાની વાત છે. તો જે નિયમ શું રાખ્યા જ્યારે કંપની કોણ છે અને કઈ રીતે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, તો શું નિયમ હતા આના? અને 3 વર્ષ તો બીતી ગયા છે, 213 કરોડ રૂપિયા અપાઈ ગયા છે, તો શું નિયમ હતા આના? જ્યારે પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો 10મા મહિના 2022ના રોજ અને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો. 3 વર્ષ માટે વર્ક ઓર્ડર આપવામાં આવેલો હતો. રોજનો એવરેજ 2500 ટન મેટ્રિક ટન કચરો નીકળશે અને 3 વર્ષમાં 30,00,000 મેટ્રિક ટન કચરાનો એને નિકાલ કરી આપવાનો. પર મેટ્રિક ટન 790 રૂપિયા આપવાના અને ટોટલ ખર્ચો થાય 213 કરોડનો 3 વર્ષમાં. એ કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો, પેમેન્ટ થઈ ગયું, કચરો હજુ ત્યાં ને ત્યાં જ છે. આ ચોખ્ખો ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર છે. આમાં મોટા અધિકારીઓ, મોટા પોલિટિશિયનો સંકળાયેલા છે. આજ દિન સુધી કયા અધિકારી પર પગલા લીધા? એક બી અધિકારી પર પગલા નથી લીધા. ખોટી કાગળ પર કમિટીઓ બનાવવામાં આવે, એના પર એક્શનો લેવામાં નથી આવતી. કમિશનરો બદલાઈ જાય એટલે શું ભ્રષ્ટાચાર બંધ થઈ જવાનો છે?
નવા કમિશનર આવ્યા તાત્કાલિક પગલા લે, જે પણ જવાબદારો છે એને સસ્પેન્ડ કરે, એની સામે કડકમાં કડક કાર્યવાહી કરે, કોન્ટ્રાક્ટર વિરુદ્ધ એફઆઈઆર કરે, એને બ્લેકલિસ્ટ કરે અને એને કડકમાં કડક સજા કરે. તો બિલકુલ આપ બહુ સારી રીતે સમજી ગયા છો કે આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જે ખજોદની ફાઇનલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, ડિસ્પોઝલ ફેસિલિટી આપવામાં આવી છે, સાઇટ છે, અને અહીં જ અત્યારે ગુજરાતની ટીમ અંદર ગઈ હતી અને અંદર કઈ રીતનું ટ્રીટમેન્ટ થાય છે એ પણ જોયું છે. કોઈ પણ પ્રકારનો કચરાનો નિકાલ વ્યવસ્થિત જે સાયન્ટિફિક રીતે કરવું જોઈએ નથી કરવામાં આવતું. અને આપ સાંભળ્યું છે કે અહીંનો જે સુપરવાઇઝર છે કઈ રીતે દાદાગીરી કરીને વાત કરી હતી. અને ટૂંકમાં જે પૂર્વ કોર્પોરેટર છે વિજયભાઈ પાનસુરિયા એ જણાવે છે 30 લાખ મેટ્રિક ટન 3 વર્ષમાં કચરાનો નિકાલ કરવાનો હતો અને કચરાના નિકાલ કરવા માટે 213 કરોડ રૂપિયા મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને ચૂકવી દીધા છે. પણ છતાં એ કચરાના જે ઢગલા છે અમારા કેમેરા પર કેદ થયા છે અને ઢગલા ત્યાં જ પડ્યા છે. તો એ દર્શાવે છે કે મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની જે મિલીભગત છે એ ખૂબ મજબૂત છે અને એનું કારણ છે કે એના તારો જે છે ઉપર સુધી પહોંચ્યા હશે, નેતાઓ સુધી પહોંચ્યા હશે, અને તો જ આજે અહીંયા આ રીતે કચરાને ઢગલા જોવા મળી રહ્યા છે. કોઈ પણ પ્રકારનો સાયન્ટિફિક રીતે અહીંયા નિકાલ કરવામાં નથી આવતું. અને જેમ અંદરના દ્રશ્યો ગુજરાત તકે કવરેજ કર્યા છે અને વિજય પાનસુરિયા જે પૂર્વ કોર્પોરેટર છે એ જણાવી રહ્યા છે કે 30 લાખ મેટ્રિક ટન કચરો 3 વર્ષમાં સાયન્ટિફિક રીતે નિકાલ કરવાનું હતું અને મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને 213 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. છતાંય આ જે કચરાનો નિકાલ છે એ કરવામાં નથી આવ્યું અને હવે એ જ કોન્ટ્રાક્ટરને ફરીથી રિન્યુઅલ કરવાની વાત થઈ રહી છે. અને સાથે સાથે એ પણ કહેવાય રહ્યું છે કે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલની પર જે ટ્રાન્સફર છે આ જ ઇસ્યુને લઈને થઈ હતી. હવે નવા કમિશનર આવ્યા છે તો એ આ મુદ્દે શું કાર્યવાહી કરશે કે કેમ એ જોવાનું રહેશે. પણ સુરત મહાનગરપાલિકામાં 213 કરોડ રૂપિયાનો કચરાનો ઘોટાલો સામે આવ્યો છે એ પણ કહી શકાય છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.